વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 જીવ વિજ્ઞાનના 10મા પાઠની આપણે એક પીરિયડ પૂરો કર્યો છે, જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે સૂક્ષ્મજીવો આપણને સામાન્ય વ્યવહારની અંદર આપણા ઘરની અંદર કેવી રીતે ઉપયોગી થાય છે, સૂક્ષ્મજીવો આપણને ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી થાય છે, સૂક્ષ્મજીવોમાંથી કયા રસાયણો મળે છે, કયા ઔષધો મળે છે, કયા ઉત્સેચકો આપણને મળે છે, એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. આજના પીરિયડની અંદર બેટા હવે આપણે આગળ જે છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરવાની છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોઈએ. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જો ટેક્સ્ટબુકમાં. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવો શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે, જેનો મુખ્ય ઘટક માનવ મળ છે. નગરમાં આ ગંદા પાણીને વાહિન મળ એટલે કે સીવેજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. તેમાંના કેટલાક રોગજન્ય પણ હોય છે. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPS, હવે આ પ્લાન્ટ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે શું છે બેટા સમજીએ આપણે. તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પ્લાન્ટ STPS, S જે સ્મોલ આપેલો છે એ બહુવચન દર્શાવે છે, એટલે આપણે STP જ આપણે બોલવાનું રહી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્લાન્ટ્સ બોલશો એટલે S લગાડવો પડશે તમારે. હવે આપણે હમણાં જ વાત કરી કે સુએજ એટલે શું. સુએજ એટલે કંઈ નહીં બેટા, ગંદા ગટરનું ગંદુ પાણી. હવે આપણે ઘરની અંદરથી જે ગટર નીકળે છે એક નાની છે ગટર, એટલે આપણને એમ થાય કે હવે એટલા પાણીમાં તો શું ફરક પડવાનો, નદીની અંદર છોડી દઈએ તો શું ફરક પડે. પણ હવે વિચાર કરો કે આપણા શહેરની અંદર આવા કેટલા ઘરો છે, દરેક ઘરની અંદરથી આવી નાની નાની ગટરો નીકળે છે, તો એ કેટલું ગંદુ પાણી ભેગું થશે, કેટલું, કલ્પના તો કરો એને. તમે જે રૂમમાં અત્યારે બેઠા છો બેટા, એ રૂમ જેટલી મોટી ટનેલ બનાવવામાં આવે અને એ ટનેલની અંદરથી જો આખા શહેરનું ગંદુ પાણી કાઢવામાં આવે તો પણ 24 કલાકમાં એ પાણી દૂર ન કરી શકીએ એટલું ગંદુ પાણી મળે બેટા આપણને. વિચાર કરો. હવે આ એટલું ગંદુ પાણી કે જેની અંદર કેટલા બધા પ્રકારના હાનિકારક બેક્ટેરિયા છે, કેટલા બધા પ્રકારના વાયરસ છે, કેટલા બધા પ્રકારના રોગના જંતુઓ છે, પ્રજીવો છે, સૂક્ષ્મજીવો છે, જે જો એમનેમ જ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર, એને સાફ કર્યા વગર જો સીધે સીધું તમે નદીની અંદર છોડી દો તો શું થશે? આ જે છે જે હાનિકારક સીવેજ એ જે નદી કે નાળાની અંદર જાય છે, એ નાળા નદી નાળાના જેટલા પણ પ્રાણીઓ છે એ બધાને અસર કરશે. એ પાણી આપણા ઘરની અંદર ફરી પાછું પીવાલાયક બનીને જ્યારે આવે છે, અથવા તો એ ટ્રીટમેન્ટ વગર જ એમનેમ જ એ પાણીમાંથી ફરી પાછું ગામડાઓની અંદર ભરીને લઈ જવામાં આવે છે અને એ પાણી ઘરની અંદર યુઝ કરવામાં આવે છે, ત્યારે એ પાણી આપણા શરીરમાં જાય છે અને શરીરમાં જઈને પણ આપણને ખૂબ ગંભીર બીમારીઓ, એવી બીમારીઓ કે જેની અંદર માણસનું મૃત્યુ પણ શક્ય છે કે થઈ શકે એવી બીમારીઓ, ટાઇફોઇડ છે, કોલેરા છે, મરડો છે, કેટલી બધી બીમારીઓ છે કે જે આ ગંદા પાણીને કારણે થાય છે, સીવેજને કારણે થાય છે બેટા. માટે ગંદુ પાણી તો કોઈ દિવસ એમનેમ જ ટ્રીટમેન્ટ વગર નદીમાં ન જ ઠલવાય. આપણે પણ એ ગંદા પાણીને કોઈ ચોખ્ખા પાણી સાથે ન જ મળવા દઈએ, એ બેટા આપણી નૈતિક ફરજ છે. આપણે એ ધ્યાન જ રાખવું જોઈએ કે આપણા ઘરનું કે આપણા શહેરનું પાણી કે આપણી ગલીનું પાણી કે આપણી સોસાયટીનું પાણી એને શક્યતઃ એ એવી જગ્યા ઉપર આપણે એને એકત્રિત કરી અને એવી જગ્યા ઉપર જે ઠાલવીએ કે જેથી કરીને એની ટ્રીટમેન્ટ થઈ શકે. તો આ જે ટ્રીટમેન્ટ કરવું એટલે શું? એમાં રહેલો સૌથી પહેલા મોટો કચરો દૂર કરી નાખવાનો, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જે એમાં તરતો હોય છે એવો કચરો દૂર કરી નાખશું. પછી ધીરે ધીરે એની અંદર જે માટી, કાકરા અને એવો કચરો છે એને દૂર કરી નાખશું. પછી એની અંદર સૂક્ષ્મજીવો છે કે જે હાનિકારક છે, જે સારા સૂક્ષ્મજીવો છે, જે આપણા માટે ઉપયોગી સૂક્ષ્મજીવો છે, એને આપણે કોઈ નહીં કરીએ કંઈ નુકસાન. જે હાનિકારક સૂક્ષ્મજીવો છે એને આપણે દૂર કરવા માટેના પ્રયત્નો કરશું. અને પછી
છેલ્લે એની અંદર આપણે ક્લોરિનેશન અથવા તો જે પણ પાણીની અંદર જે સૂક્ષ્મજીવોને મારવા માટે આપણે જે ચોખ્ખું કરવા માટે જે દવાઓનો ઉપયોગ કરતા હોય એ દવાઓ મિક્સ કરી અને ફરી પાછો આપણે એને ઉપયોગ કરી શકીએ બેટા. તો આ પ્લાન્ટ વિશે આપણે આજે ડિટેલમાં ભણવાનું છે, જેનું નામ છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. જોઈએ આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર શું કહેવા માંગે છે આપણી ટેક્સ્ટબુક. આ પાણીને વિસર્જિત કરતા પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે, જેથી તે ઓછું પ્રદૂષિત બને. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. જોઈએ આ બંને તબક્કા. પહેલો તબક્કો છે એને પ્રાથમિક સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને બીજો તબક્કો છે એને જૈવિક સારવાર અથવા તો દ્વિતીયક સારવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક સારવાર પરીક્ષાની દ્રષ્ટિએ પણ બેટા ખૂબ અગત્યનો છે આ મુદ્દો. જોજો, આ પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન. ગાળણ કરવું એટલે ગાળી લેવું, અવસાદન કરવું એટલે ઉપરથી લઈ લેવું દ્વારા સુએજમાં રહેલા ભૌતિક કણો એટલે કે નરી આંખે આપણે જેને જોઈ શકીએ છીએ એવા દ્રવ્યોનો તબક્કાવાર નિકાલ કરવામાં આવે છે. પહેલા વારંવાર ગાળણ કરી અને તરતો કચરો, એ તરતા કચરાની અંદર પ્લાસ્ટિક પણ હોઈ શકે છે અને એની અંદર કોઈ ચપ્પલના કે કોઈ ગમે તેવો કચરો હોઈ શકે, એને કાપડનો કચરો હોઈ શકે કે પ્લાસ્ટિકનો કચરો હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો કચરો હોઈ શકે, કાગળનો કચરો પણ હોઈ શકે, ઝાડ પાનનો પણ કચરો હોઈ શકે. એને આપણે દૂર કરી નાખવાનો છે. ત્યારબાદ માટી, નાની કાકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. એટલે એને ઠારણ કરશું એટલે નીચે બેસી જશે એટલે આપણે નીચેથી એને દૂર કરી નાખશું. આ રીતે ઘન દ્રવ્ય એકત્રિત કરી અને પ્રાથમિક સ્લજ એટલે કે કાદવ અને રગડો રચે છે. જ્યારે ઉપરનું પાણી મુક્ત પાણી છે એ ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અવસાદિત થયેલું ઉપરનું પાણી છે એને ઇન્ફ્લુઅન્ટ, થોડા અંગ્રેજી શબ્દો છે બેટા ટેક્સ્ટબુકમાં વપરાયેલા છે, આપણે એને યાદ રાખવાના છે. સ્લજ એટલે કાદવ, ઇન્ફ્લુઅન્ટ એટલે ઉપરનું જે ચોખ્ખું પાણી આપણને મળશે એને આપણે ઇન્ફ્લુઅન્ટ કહેશું. આપણે ચા બનાવીએ ને, સિમ્પલ આમ યાદ રાખો ને, ચા બનાવીએ પછી ચાને ગાળી લઈએ કે નહીં, તો ગાળીને જે કીટલીમાં ભરીએ ને એ ઇન્ફ્લુઅન્ટ છે અને ગળણીમાં જે રહી જાય ને એ સ્લજ છે. સમજાઈ ગયું? સ્લજ એટલે જે કાદવ, કીચડ કે નાની કાકરીઓ, મોટા કાકરા જે છે નીચે બેસી ગયા છે એને આપણે સ્લજ કહેશું અને ઉપર જે આવી ગયું છે એ ઇન્ફ્લુઅન્ટ છે. આના ગુજરાતી શબ્દો યાદ રાખવા પ્રયત્ન ન કરો, અંગ્રેજી યાદ રાખી લેવાના, ટેક્સ્ટબુકમાં આપેલા છે ને એ જ યાદ રાખી લેવાના. સ્લજ અને ઇન્ફ્લુઅન્ટ, બરોબર છે? 2 શબ્દ છે. ઉપરનું જે તારણ છે એ જો તો ઇન્ફ્લુઅન્ટ ની અંદર આગળની સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ. જુઓ જોઈએ ઇન્ફ્લુઅન્ટની અંદર શું થાય છે. તો ઇન્ફ્લુઅન્ટની અંદર થોડું ઘણું ચોખ્ખું પાણી હશે કે જેમાં કાકરા નહીં હોય, બરોબર છે? તો ઇન્ફ્લુઅન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીય પ્રક્રિયા માટે લાવવામાં આવે છે. પછી આ પ્રથમ પ્રાથમિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે બેટા. હવે આપણે દ્વિતીય પ્રક્રિયા ઉપર જઈએ છીએ. પ્રાથમિક પ્રક્રિયાની અંદર શું કર્યું હવે આપણે કે એક ટાંકાની અંદર લઈ ગયા, એ ટાંકાની અંદરથી આપણે એનો જે દ્રશ્યમાન કચરો હતો એને દૂર કરી નાખ્યો છે. અવસાદન કર્યું, અવસાદન કર્યા પછી આપણે સ્લજ મળ્યું, સ્લજને આપણે દૂર કરી નાખ્યું છે. સ્લજ એટલે કાદવ કીચડ અને એમાંથી આપણને ઇન્ફ્લુઅન્ટ મળ્યું છે. એ આપણે ઇન્ફ્લુઅન્ટ હવે આગળ લઈ જઈએ છીએ સેટલિંગ ટાંકાની અંદર, બીજા ટાંકાઓની અંદર લઈ જઈએ છીએ આગળ દ્વિતીય તબક્કાની અંદર. જુઓ એના પછીની સ્લાઇડ જુઓ. આ તમને જે દેખાય છે ને બેટા, જુઓ દેખાય છે આ જે છે આ મોટા મોટા ટાંકાઓ છે. કેટલા વિશાળ ટાંકાઓ છે જુઓ. આપણને એમ થાય કે ટાંકો એટલે આપણા ઘરની ઉપર ટાંકો જે સિન્ટેક્સનો મૂકેલો છે કાળા કલરનો કે વ્હાઇટ કલરનો ટાંકો, એટલા નાના ના બેટા, એટલા નાના નહીં. તમે જે રૂમમાં બેઠા છો ને એનાથી પણ મોટા વિશાળ કદના ટાંકાઓ હોય છે બેટા, હે ને? જુઓ તમે આકૃતિની અંદર છે આ એક ટાંકો, બાજુમાં બીજો ટાંકો છે, ત્રીજો ટાંકો છે. આવા વિશાળ ટાંકાઓ હોય છે. પ્રાથમિક ટાંકાઓ અને પ્રાથમિક સારવાર પછી દ્વિતીયક સારવાર આની અંદર કરવામાં આવે છે બેટા. આ ચાર્ટ સ્વરૂપે છે. જુઓ પેલું શું આવ્યું જુઓ સ્લાઇડની અંદર કે લાર્જ રબિશ પીસીસ એટલે કે મોટા કચરો જે છે એ મોટો કચરો છે એ આપણે જાળી જેવું મૂકી અને ત્યાં એને લઈ લીધો. અને પછી બીજા ટાંકાની અંદર આપણે શું કર્યું, નીચે આપણે સ્લજ તૈયાર કર્યો. જુઓ છે મોટા કાકરા આવી ગયા, ત્યાંથી ઉપરથી પાણી ઉપર આવી ગયું, ત્રીજા સી નંબરના ટાંકાની અંદર આવી ગયું. સી નંબરના ટાંકાની અંદર સ્લજ તૈયાર થઈ ગયું, સોલિડ વેસ્ટ જેને કીધું સ્લજ, બરોબર? એનો સ્પેલિંગ થોડોક આવો જ છે, SLUDGE સ્લજ, બરોબર? આ સ્લજ છે એ
ફરી પાછું નીચે આવી ગયું, નીચેથી એને આપણે સ્લજને બહાર કાઢી લેશું. બરોબર, નીચે એક આપેલું છે સ્લજનો એક અલગ ટાંકો છે, એનાથી આપણે બહાર કાઢી લેશું. આ સ્લજની બેટા એક ખાસિયત એ છે કે સ્લજની અંદરથી બાયોગેસ પણ મળશે બેટા આપણને, આગળ જોશું હમણાં આપણે, હે ને. હવે ઉપરનું જે પાણી છે એને આપણે એરેશન ટેન્કની અંદર લઈ ગયા, હે ને. આ એરેશન ટેન્ક છે એને આપણે ઝારક ટાંકા તરીકે ઓળખશું, હજમ ટાંકા તરીકે ઓળખશું, હે ને. આ ઝારક ટાંકા છે એની અંદર ઝારક શોષણ કરવામાં આવશે અને એની અંદરથી જે સૂક્ષ્મજીવો છે એ નષ્ટ થશે, હાનિકારક, અને ત્યાંથી પછી છેલ્લે આપણે ક્લીન વોટર છેલ્લે આપણને મળે છે. જુઓ, દ્વિતીયક સારવાર અથવા જૈવિક સારવારની વાત કરીએ છીએ આપણે. પ્રાથમિક ઇન્ફ્લુએન્ટને મોટી વાયુમય ઝારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે છે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે, જેથી ઉપયોગી ઝારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ અને જે બનશે એને આપણે ફ્લોક્સ કહેશું, માં ફેરવાઈ જશે. બરોબર, એટલે જોજો આ ત્રીજો અંગ્રેજી શબ્દ આવ્યો છે. આગળ આપણે બે અંગ્રેજી શબ્દ જોઈ ગયા છીએ. પહેલો અંગ્રેજી શબ્દ કયો હતો બેટા? સ્લજ. સ્લજ એટલે કાદવ અથવા રગડો જે આપણે બનાવ્યો એ. બીજો અંગ્રેજી શબ્દ કયો હતો બેટા? ઇન્ફ્લુએન્ટ. ઇન્ફ્લુએન્ટ એટલે શું? તો કે ઉપર આવી ગયું પાણી એ. અને ત્રીજો કયો આવ્યો શબ્દ? ફ્લોક્સ. હે ને. આ અંગ્રેજી શબ્દ અંગ્રેજી સ્વરૂપમાં જ યાદ રાખી લેજો, ઠીક છે. તો ફ્લોક્સની વાત કરવાની છે હવે આપણે, કે ફ્લોક્સમાં ફેરવાઈ જાય છે, જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇન્ફ્લુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે અને પરિણામે ઇન્ફ્લુએન્ટ એટલે ઉપર જે પાણી તરે છે એના બીઓડીમાં ઘટાડો થાય છે. હવે આ બીઓડી એટલે શું સમજો. બીઓડી એટલે શું? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બીઓડી એને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે, કે જે કોઈ એક પાણી લ્યો તમે, 1 લીટર પાણી લેવાનું, આ 1 લીટર પાણીની અંદર કાર્બનિક દ્રવ્ય હશે જ, હોય કે ન હોય? 1 લીટર પાણી લેવાનું, એની અંદર કાર્બનિક દ્રવ્ય છે. આ કાર્બનિક દ્રવ્યનું ડાયજેસ્ટ કરવા માટે, એ કાર્બનિક દ્રવ્યને પાચન કરવા માટે એ જે પાણી છે એની અંદર જેટલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને ઓક્સિજનની જરૂર પડશે. ઝારક શોષણ કરે છે એટલા માટે ઓક્સિજનની જરૂર પડશે. તો એ જેટલું ઓક્સિજન વાપરશે, 1 લીટર પાણીની અંદર જેટલો કાર્બનિક પદાર્થ છે, કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન કરવા માટે ઝારક બેક્ટેરિયા જેટલો ઓક્સિજન વાપરશે એ ઓક્સિજનના પ્રમાણને કહેવામાં આવે છે બીઓડી. ક્લિયર? બીઓડી, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. બીઓડી. બીઓડી એટલે હવે તમે વિચાર કરો, 1 લીટર પાણીની અંદર છે એ તમે ઓછા કાર્બનિક દ્રવ્ય નાખો તો પેલા વાયરસ બેક્ટેરિયાને ઓછું દહન કરવું પડે, ઓછું ઓક્સિડેશન કરવું પડે, તો ઓછો ઓક્સિજન વપરાય, તો બીઓડી કેવો હોય? ઓછો હોય. અને આ 1 લીટર પાણી છે, આ 1 લીટર પાણીની અંદર તમે પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય નાખી દો તો શું થશે? એ પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય છે એનું પાચન કરવા માટે, એનું ઓક્સિડેશન કરવા માટે પેલા સૂક્ષ્મજીવોને વધારે ઓક્સિજનની જરૂર પડશે. તો એનો મતલબ એવો કે કોઈ પાણીનો બીઓડી વધારે ક્યારે હશે? જ્યારે એ પાણી વધુ પ્રદૂષિત હશે ત્યારે એનો બીઓડી વધારે હશે. કાર્બનિક દ્રવ્યો વધારે છે એમાં. કાર્બનિક દ્રવ્યો વધારે એટલે વધુ પ્રદૂષિત. તો બીઓડી જેમ વધે, સમજાય છે અમારી વાત? યસ. જેમ બીઓડી વધારે, જેમ કોઈ પાણીનો બીઓડી વધારે, સમજો એ પાણીનું પ્રદૂષિત છે વધારે, અને જેમ બીઓડી ઓછો એમ એ પાણી શુદ્ધ છે એવું માની શકાય, એવું કહી શકાય. ક્લિયર? ફરીથી બોલી જાઉં છું. બીઓડી એટલે શું? તો કે 1 લીટર પાણી લેવાનું, 1 લીટર પાણીની અંદર જેટલા કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે, એનું પાચન કરવા માટે, એની અંદર જેટલા પાણીની અંદર જેટલા સૂક્ષ્મજીવો છે એ જેટલો ઓક્સિજન વાપરે છે એટલા ઓક્સિજનને એનો બીઓડી કહેવાય. બરોબર? પ્રદૂષિત પાણીનો બીઓડી વધારે હશે, ચોખ્ખા પાણીનો બીઓડી ઓછો હશે. જેમ બીઓડી વધે એમ સમજવાનું કે પાણી પ્રદૂષિત થાય છે, જેમ બીઓડી ઘટે સમજો પાણી શુદ્ધ થાય છે. તો હવે આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર શું થાય છે? પાણી એક ટાંકામાંથી નીકળીને બીજા ટાંકામાં આવે છે, બીજામાંથી ત્રીજા ટાંકાની અંદર આવે છે, એમ ધીરે ધીરે શુદ્ધ થતું જાય છે. તો શું થશે કે આપણું જેમ જેમ એક ટાંકામાંથી બીજા ટાંકામાં પાણી આગળ વધશે એમ એનો બીઓડી, યસ,
હવે સમજી ગયા તમે એને? તો જુઓ બીઓડી એટલે શું, તો કે ભાઈ 1 લીટર પાણીમાં જે છે બીઓડી એટલે 1 લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ન થાય. બીઓડી કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલા ઓક્સિજનનું માપન અને તેથી પરોક્ષ રીતે બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષિતની માત્રા, જોજો અંડરલાઈન કરી લેજો આ લીટીને બેટા, ફરીથી બોલું છું, નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે. બીઓડી વધારે હોય પ્રદૂષણ વધારે છે એવું સમજવાનું. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય એટલે ઇન્ફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે, એટલે એના પછીના આગળના ટાંકામાં આપણે એને પસાર કરશું, જ્યાં ફ્લોક્સનું અવસાદન થશે, એટલે ફ્લોક્સ નીચે બેસી જશે, અવસાદન થવું એટલે નીચે બેસી જવું. આ અવસાદિત પદાર્થોનો થોડોક જથ્થો પંપ કરીને જારક ટાંકામાં ફરી પાછો લઈ જવાય છે, જ્યાં તે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. નિવેશ દ્રવ્ય એટલે એની અંદર પાચન કરવા માટે જે રીતે આપણે દૂધની અંદર છાશ નાખી અને દહીં બનાવતા હતા એવી રીતે આ નિવેશ, એને નિવેશ કહેવામાં આવે છે. બાકીના મોટા ભાગના સ્લજને મોટા એનએરોબિક એટલે કે અજારક ટાંકાની અંદર ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે છે, હજમ ટાંકો. હવે જોજો પહેલા આપણે કયા ટાંકાની અંદર લઈ ગયા એને? એરોબિક. એરોબિક ટાંકાની અંદર લઈ ગયા. એરોબિક એટલે જારક, એનએરોબિક એટલે અજારક. જારક એટલે શું, તો કે ત્યાં જારક શ્વસન થશે બેક્ટેરિયા દ્વારા. અજારક શ્વસન એટલે શું? જ્યાં અજારક શ્વસન થશે ઓક્સિજનની હાજરી હશે નહીં. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે, જે બાયોગેસ સર્જે છે અને તેનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે, કારણ કે તે જ્વલનશીલ છે. દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇન્ફ્લુએન્ટને સામાન્યતઃ નૈસર્ગિક જળાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણને કારણે પહેલા કરતાં વધારે માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી, જેથી નદીઓ આવા સુએજને કારણે પ્રદૂષણ અને પ્રાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓ પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન, બંનેને અંડરલાઈન કરી લેજો બેટા, આ બંને અગત્યના છે. ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન. આ ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન શું છે બેટા? તો સરકાર એવું ઈચ્છે છે કે વધુને વધુ આપણે ગંગાને અને યમુના આ બંને નદી કે જે આપણી ભારતની જીવાદોરી છે, ધાર્મિક રીતે પણ ખરી અને સામાજિક દ્રષ્ટિએ પણ ખરી, આપણને સમાજની અંદર પણ વધુને વધુ પાણીના સ્ત્રોત તરીકે પણ આપણને આ બંને નદીઓ ઉપયોગી છે, અને ધાર્મિક રીતે તો એનું મૂલ્ય ખરું જ કે આપણા શાસ્ત્રોની અંદર, આપણા ગ્રંથોની અંદર એના વિશે ઘણા બધા ઉલ્લેખો કરવામાં આવેલા છે, ગંગા નદી વિશે ને ઘણું બધું છે. તો આ બંને દ્રષ્ટિએ આ બંને નદીઓ છે એ આપણને ઘણી જ અગત્યની છે. તો સરકાર એવું ઈચ્છે છે, સરકારને અને સરકાર શું ઈચ્છે બેટા, આપણી પણ એક નૈતિક જવાબદારી છે કે આ બંને નદીને આપણે ચોખ્ખી રાખીએ. આ બંને નદીની અંદર મેક્સિમમ વધુને વધુ આપણે એની અંદર ચોખ્ખાઈ રાખીએ અને એની અંદર જે કચરો ભળે છે એ આપણે કચરો ન ભળવા દઈએ. કારણ કે બેટા સરકાર માત્ર પ્રયત્ન કરશે તો એનાથી કંઈ નથી વળવાનું. જ્યાં સુધી આપણે બેટા જાગૃત નહીં બનીએ, આપણે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ, આપણે કચરાને પાણીની અંદર નાખી અને નદીની અંદર નહીં જતા રોકીએ, ત્યાં સુધી બેટા સરકાર કંઈ નથી કરી શકવાની. માટે આ નૈતિક જવાબદારી બેટા આપણી છે. આપણે આ નદીઓ નહીં, આ પાણીનો સ્ત્રોત જે અત્યારે દિવસે દિવસે ઘટી રહ્યો છે બેટા, તમને ખબર જ છે કે આ ગ્લોબલ વોર્મિંગનો સમયગાળો ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન દિવસે દિવસે આ પૃથ્વીના પેટાળની અંદર પાણી ઘટી રહ્યું છે. ચોખ્ખું પાણી મળવું એ એક સમય એવો આવશે બેટા કે જેમ અત્યારે આપણે જઈને ઘરની અંદર ન હોય, આપણા ઘરની અંદર સોડા, આપણે સોડા ક્યાં લેવા જઈએ છીએ? શોપ પર લેવા જઈએ છીએ, દુકાન પર લેવા જઈએ છીએ બેટા. એ રીતે એક સમય એવો આવશે કે જ્યારે આપણા ઘરની અંદર પાણી નહીં હોય. જે રીતે આપણે સોડાની બોટલ લેવા જઈએ છીએ એ રીતે આપણે પાણીની બોટલ લઈ આવવી પડશે. એ જ પાણીની બોટલથી નાહવાનું, એ જ પાણીની બોટલ પીવાની.
એ સમય બેટા દૂર નથી. તો આવી આપણી ભારતની જીવાદોરી સમાન ગંગા અને યમુના નદી છે એની બચાવવાની અને એને ચોખ્ખી રાખવાની જિમ્મેદારી બેટા આપણી પણ છે. સરકાર એવું ઈચ્છે છે કે આ જે છે એ વધુને વધુ ચોખ્ખી રહે. એના માટે એણે વધુને વધુ આ એસટીપી સ્થાપવાનું નક્કી કરેલું છે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ગંગા નદીની અંદર તો કોઈ પણ પ્રકારનું કચરો જવો જ ન જોઈએ. જે કચરો જાય છે એને પણ, કારણ કે આસ્થાનું કેન્દ્ર છે બેટા આપણું, એ ત્યાં કચરો થવાનો, નોર્મલી ફૂલનો કચરો છે કે ઝાડપાનનો કચરો રહેવાનો જ છે. તો એ કચરો કેવી રીતે આપણે વૈજ્ઞાનિક ઢબે કાઢી શકીએ, દૂર કરી શકીએ, એના માટે અત્યારે લાખો ને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે બેટા એ ગંગા અને યમુના એક્શન પ્લાનની અંદર. તો અને એની અંદર વધુને વધુ આવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં બનાવવામાં આવે અને પાણીને ચોખ્ખું કરી અને એ નદીઓની અંદર ઠલવાય એવા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો આ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગંગા અને યમુના જોઈએ આપણે. તો આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે જ, અને જેથી કરીને ઉપચારિત એટલે કે ઉપચાર કરેલ સુએજ નદીઓમાં મુક્ત કરી શકાય. તો આ જોયું આપણે બેટા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ત્યાર પછી હવે જે આપણે વાત કરવાની છે એ છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવ. આપણને ખબર છે કે બાયોગેસ અત્યારે તો જો કે હવે પરિસ્થિતિ નથી રહી, અત્યારે આપણે હજી પણ ઇન્ટિરિયર પાર્ટની અંદર બેટા આ જ પરિસ્થિતિ છે. આદિવાસી વિસ્તારો ઘણા બધા એવા છે કે જ્યાં હજી પણ ચૂલાનો ઉપયોગ થાય છે, હજી પણ ત્યાં બળતણનો ઉપયોગ થાય છે, હજી પણ ત્યાં લાકડાનો ઉપયોગ થાય છે કે જેની અંદર ચૂલાની અંદર લાકડા નાખી અને રસોઈ કરવામાં આવે છે બેટા. તો આવી જગ્યાઓ ઉપર બાયોગેસ પ્લાન્ટ એક આશીર્વાદ છે. એક સમય એવો હતો, અત્યારનો તો સમય હજી ઘણો બધો સારો છે કે ગામડાઓની અંદર પણ ઘણા બધા ગામડાઓની અંદર બાયોગેસ એલપીજી આવી ગયું છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ગામડાઓની અંદર માત્ર ને માત્ર જો રસોઈનું કોઈ એક કરવા માટેની કોઈ પદ્ધતિ હતી તો એ ચૂલો જ હતો. માત્ર ગામડાઓની અંદરની વાત કરીએ છીએ, શહેરોની અંદર તો હતા ઘણા બધા વિકલ્પો, પરંતુ ગામડાની અંદર આ એક જ વિકલ્પ હતો એમની પાસે, ચૂલો. એની પાછળનું ઘણા બધા કારણો હતા બેટા. ગામડાઓની અંદર લાકડા બળતણ તરીકે બહુ આરામથી મળી રહેતા હતા, જે મફત હતા. બીજું, ગ્રામ્ય વિસ્તારોની અંદર પશુપાલન હોતું ઘણું વધારે હોય છે, તો આ પશુપાલનને કારણે ગામડાઓની અંદર જે બળતણ છાણ તરીકે બળતણ મળતા હતા એ પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા હતા. તો ગામડાની અંદર વિકલ્પ શોધવા માટેની જરૂરિયાત નહોતી એ લોકોને, એટલે એ લોકોએ ચૂલાનો જ ઉપયોગ ચાલુ રાખ્યો. પરંતુ તમને જાણીને બેટા આશ્ચર્ય થશે, આજથી 10-15-20 વર્ષ પહેલાં કે જે સ્ત્રીઓ કોઈ દિવસ ધૂમ્રપાન નહોતી કરતી એને પણ શ્વસનતંત્રના રોગો લાગુ પડવા માંડ્યા. ધૂમ્રપાનને કારણે જે રોગો, બીડી કે સિગારેટ પીવાને કારણે જે રોગો થતા હતા એવા રોગો સ્ત્રીઓને થવા લાગ્યા કે જે કોઈ દિવસ બીડી કે સિગરેટને અડધી પણ નહોતી. પછી ઘણા બધા એવા સંશોધનો કરવામાં આવ્યા કે ભાઈ આવું કેમ થાય છે, કે શ્વસનતંત્રને લગતા રોગો સ્ત્રીઓની અંદર કેમ આ વધવાનું પ્રમાણ શું છે. ત્યારે ખબર પડી કે આ સ્ત્રીઓ છે એ સતત ને સતત ચૂલાની અંદર કામ કરતી હોય છે, માટે એને શ્વસનતંત્રના રોગો લાગુ પડ્યા છે. એટલે તો આ ખરેખર ખૂબ દયાનીય પરિસ્થિતિ હતી ત્યારે. હવે તો ધીરે ધીરે ઘણો બધો સુધારો થઈ ગયો છે અને ગામડાઓની અંદર પણ એલપીજી આવી ગયા છે, પરંતુ ગામડાઓની અંદર એ સમયે અને અત્યારે પણ આ બાયોગેસ પ્લાન્ટ એ એક સારામાં સારો વિકલ્પ હોઈ શકે, કારણ કે એલપીજી છે એ બિનપરંપરાગત બળતણ છે, એ ખલાસ થઈ શકે એવું છે, પરંતુ બાયોગેસ પ્લાન્ટ છે એ જો એક વખત આવી જાય, ગામની અંદર આવી જાય, કારણ કે ગામની અંદર તો બાયોગેસ પ્લાન્ટની અંદર જે વસ્તુઓ ઉપયોગ થાય છે રો મટીરિયલ તરીકે, કાચા માલ તરીકે પુષ્કળ માત્રામાં મળે છે, એમાં એને કશે ગોતવા નથી જવું પડતું. શહેરોની અંદર કદાચ તમે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરો તો કદાચ શહેરોની અંદર એનું રો મટીરિયલ કે એનું કાચો માલ ગોતવા માટે તકલીફો પડે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર એનો કાચા માલ મેળવવા માટે કોઈ તકલીફ છે જ નહીં. પુષ્કળ પ્રમાણની અંદર એનો રો મટીરિયલ કાચો માલ મળી શકે એમ છે. તો ગામડાઓની અંદર એલપીજીનો ખર્ચ બચાવવા, એલપીજીનો ઓછો ઉપયોગ થાય અને બાયોગેસ પ્લાન્ટનો વધારે ઉપયોગ થાય, આ વિશે પણ બેટા આપણે વિચારવું જોઈએ. આ વિશે આપણે એક જાગૃત નાગરિક, આજના વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે બેટા, તો એ આપણી જિમ્મેદારી છે કે આપણે વધુને વધુ બાયોગેસ પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થપાય અને એ કાર્યરત રહે. સ્થપાય એટલું જ નહીં, હે ને, એ કાર્યરત રહે
એ પણ આપણે જોવું એ આપણી ફરજ એક શિક્ષિત અને જાગૃત નાગરિક તરીકે આપણી હોઈ શકે બેટા. તો બાયોગેસ પ્લાન્ટની આપણે વાત કરવાના છીએ. બાયોગેસ પ્લાન્ટની અંદર શું છે જોઈએ આગળ આપણી ટેક્સ્ટ બુક શું કહે છે બાયોગેસ પ્લાન્ટ વિશે. તો બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે પણ થાય છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. પ્રાપ્ત થતા વાયુઓના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર છે. ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ CO2 ઉત્પન્ન થાય છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. બરોબર. હવે આ જે તમને દેખાડવામાં આવેલો છે બેટા, આ બાયોગેસ પ્લાન્ટ છે. જુઓ તો એમાં એક આગળ છે એ એક ટાંકી બનાવવામાં આવેલી છે. એ ટાંકીની અંદર આપણે નાની ટાંકી હોય છે અને એની અંદર આપણે જે પ્રાણીઓના મળમૂત્ર છે, પછી કચરો છે, આપણે ઝાડપાનનો કચરો છે કે એ બધો કચરો છે એ એની અંદર નાખી દેવાનો હોય છે, પાણી નાખી દેવાનું હોય છે અને પછી એની ઉપર એક હેન્ડલ આપેલું હોય છે, એ થોડું ફેરવી દેવાનું એટલે મિક્સ થઈ જાય. પછી એ કચરો ધીરે ધીરે છે એ સ્લજ સ્વરૂપે નીચે આવશે. મોટા ડિઝાસ્ટર જે છે એટલે કે પાચક હજમ ટાંકો છે એની અંદર આવશે. હજમ ટાંકાની અંદર આવી અને એની અંદર એની અંદરથી વાયુઓ ઉત્પન્ન થશે. એની અંદર બેક્ટેરિયા છે, જે બેક્ટેરિયાનું નામ છે મિથેનોજેન્સ. આ બેક્ટેરિયા છે એ એની અંદર મિથેન વાયુ ઉત્પન્ન કરશે અને એ મિથેન વાયુ છે એ ઉપરની તરફ જમા થશે. જુઓ ઉપરની તરફ CH4 + CO2 એ ઉપરની તરફ જમા થશે અને પછી આ ગેસ હોલ્ડર છે એમાંથી એ પાઇપ દ્વારા છે એ ગેસ બહાર કાઢી લેવામાં આવે અને આ નીચે જે હજમ ટાંકાની અંદર જે બચેલો છે, જે આપણે નાખેલો હતો કચરો અને જે બાકી ભાગ બચેલો છે એ સ્લજ તરીકે વપરાય છે. અને આ સ્લજ એટલે બીજું કંઈ નહીં બેટા, આપણું જૈવિક ખાતર. ને આનો આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. જુઓ આ વધુ એક સારી આકૃતિ છે, ફટાફટ ડ્રો કરી લેજો બેટા. આ આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, મસ્ત છે, એકદમ સરસ આકૃતિ છે, એકદમ સરળતાથી સમજાઈ જાય એવી આકૃતિ છે. જુઓ એક સ્લરી આપેલી છે ઉપરની તરફથી, ત્યાં આપણે રો મટીરિયલ નાખશું, પછી એ નીચે જશે. ગેસ ટેન્ક છે, ગેસ ટેન્કની અંદર એની અંદર ગેસીસ ઉત્પન્ન થશે, ઉપરથી ગેસ આઉટલેટ છે એટલે ત્યાંથી ગેસ બહાર નીકળી જશે અને પછી ફરી પાછું છે એ જમીનના સ્તર ઉપર આવેલી એક બીજી છે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે એ આપણને મિક્સર કામ લાગશે. બરોબર. આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2 અને H2 પણ સર્જે છે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંનો એક છે મિથેનોબેક્ટેરિયમ. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અજારક સ્લજના પણ જોવા મળશે. આપણે આગળ જોયું હતું અજારક સ્લજની અંદર પણ આપણને આ મિથેન વાયુ જોવા મળ્યો હતો. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશયમાં જોવા મળે છે. હવે આ આમાશય એટલે શું? તો કે ઢોરનો જે જઠર હોય એનો એક ભાગ છે આમાશય. હે, આમાશય એ એનો એક ભાગ છે ઢોરના જઠરનો. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલું સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે. આમ પશુઓનું છાણ, જેને આપણે ગોબર કહીએ છીએ, તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે અને આ છાણ બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે. માટે તેને આપણે ગોબર ગેસ તરીકે ઓળખીએ છીએ. હવે આ ગોબર ગેસની રચના કેવી હોય છે? ગોબર ગેસ પ્લાન્ટની રચના કેવી હોય છે? તો જોઈએ તો ગોબર ગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો એક ખાડો છે 10-15 ફૂટ ઊંડો. કોન્ક્રીટથી પણ બનાવી શકાય બેટા. અને એક અત્યારે તો માર્કેટમાં એવા પણ અવેલેબલ છે, તમે જઈને સર્ચ કરશો તો તમને એવા પણ મળશે કે જે મૂવેબલ હોય. મોબાઈલ બાયોગેસ પ્લાન્ટ, મોબાઈલ તમારે આ ઘરેથી પેલા ઘરે લઈ જવું છે તો એ ટાંકીનું કનેક્શન જ હોય, એ ટાંકીનું કનેક્શન લઈ જાઓ. સિન્ટેક્સની એક ટાંકી હોય કાળા કલરની, તમે સર્ચ કરજો મળશે તમને, અવેલેબલ છે માર્કેટની અંદર. ને એ ટાંકી તમે અહીંથી ઉચકીને ત્યાં મૂકી દો તો એ ગોબર ગેસ પ્લાન્ટ ત્યાં ચાલુ થઈ ગયો. આ જે આપણી ટેક્સ્ટબુકમાં જે બતાવેલો છે બેટા ગોબર ગેસ પ્લાન્ટ, એ કયો છે? એ પરમેનન્ટ છે. તમારે 10-15 ફૂટ ઊંડો ખાડો કરવાનો, એમાં ટાંકી બનાવવાની, એની ઉપર ઘુમ્મટ જેવું બનાવવાનું અને એ પરમેનન્ટ થઈ ગયું. આ તમે બનાવ્યું પછી તમારે બીજી જગ્યાએ લઈ જવું હોય તો લઈને જઈ શકાય. બરાબર. પણ અત્યારે તો માર્કેટમાં એવા પણ અવેલેબલ છે બાયોગેસ પ્લાન્ટ કે જે મૂવેબલ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, આરામથી તમે લઈ જઈ શકો એક જગ્યાએથી. અને એ બધું જ ઓટોમેટિક ફોલ્ડિંગ હોય એની અંદર.
તમે બધું છૂટું કરી અને તે જગ્યાએ ઉપર જઈ અને ત્યાં જઈને ફિટ કરી નાખો એટલે એ ઘરની અંદર બાયોગેસ પ્લાન્ટ ચાલુ થઈ જાય હે ને. એટલે આવા બાયોગેસ પ્લાન્ટ વધુને વધુ આપણે વિકસાવવા જોઈએ. જુઓ ટેક્સ્ટ બુકમાં શું કહે છે આના વિશે. તેના પર તરતું આચ્છાદન એટલે ઢાંકણ, આચ્છાદન એટલે ઢાંકણ, તરતું આચ્છાદન એટલે તરતું હોય છે એ ટચ ન થયેલું હોય ટાંકીને રાખવામાં આવે છે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુઓને કારણે આ આચ્છાદન ઉપર ઊંચકાય છે એટલે ઉપરની તરફ થશે અને પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય છે જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે જેનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય છે અને કારણ કે ત્યાં પશુઓને વિવિધ હેતુસર ઉપયોગ થતો હોય છે માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ઉપયોગ જોઈએ તો બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ કરવામાં આવે છે એટલે એનાથી લાઇટ પણ આપણે કરાવી શકીએ છીએ, લાઇટ પણ ચાલુ કરી શકીએ છીએ બેટા. ભારતની અંદર ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI અંડરલાઇન કરી લેજો બેટા. આ સરસ મજાનો શબ્દ યાદ રાખવા જેવો શબ્દ છે. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI. પૂરું નામ જણાવો, IARIનું પૂરું નામ જણાવો આવો પ્રશ્ન હોઈ શકે અથવા KVICનું પૂરું નામ જણાવો એવો પણ પ્રશ્ન હોઈ શકે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનના પ્રયાસથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને ખૂબ વિકાસ થયેલો છે. આ જોઈએ આપણે વાત કરી બાયોગેસ પ્લાન્ટની બેટા. નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ ચર્ચા કરીએ તો આ ટોપિક છે એ ખરેખર જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો ખૂબ ઉપયોગી છે જે અત્યારે વિદ્યાર્થીઓ તરીકે જે બેઠા છે મારી સામે અને એમાંથી જે ખેડૂતના દીકરાઓ છે, જે ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ખૂબ અગત્યનો આના પછીના બે ટોપિક છે બેટા. એક છે જૈવિક નિયંત્રકો તરીકેની સૂક્ષ્મજીવો અને બીજા છે જૈવિક ખાતર તરીકે. જૈવિક નિયંત્રકો તરીકે એટલે કે જેને આપણે કહીએ છીએ દવા. આપણે કહીએ ને કે દવા છાંટીએ છીએ અમે, ખેતરની અંદર દવા છાંટીએ તો દવા એ કેમિકલ છે બેટા અને જ્યારે કેમિકલ તમે છાંટો છો ત્યારે એ કેમિકલ વનસ્પતિની અંદર જાય છે એ આપણા પાકને સૂક્ષ્મજીવોથી બચાવી રાખે છે, કીટકોથી બચાવી રાખે છે, તીડથી બચાવી રાખે છે. પરંતુ એ જ કેમિકલ જ્યારે આપણા શરીરની અંદર જાય છે બેટા ત્યારે ખૂબ મોટી જાનહાનિ અને નુકસાન કરે છે બેટા. તો એવા કેમિકલ ન વાપરવા એની જગ્યાએ આપણે આવા જૈવિક નિયંત્રકો વાપરીએ, જૈવિક દવાનો ઉપયોગ કરીએ રાસાયણિક દવાઓને બદલે તો એ ખરેખર આ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે બેટા આ વસ્તુ. અને તમને એક જાણીને આશ્ચર્ય થશે કે આપણા ભારતની અંદર પહેલાં DDT બહુ છાંટવામાં આવતી, હવે ધીરે ધીરે DDT ઉપર બેન આવી ગયો છે. DDT ઉપર હવે છંટકાવ ઉપર હવે પ્રતિબંધ ધીરે ધીરે લાદવામાં આવે છે. કારણ શું બેટા? કારણ કે DDT જ્યારે અંદર જમીનમાં જાય છે ત્યારે આ DDT છે એ જમીનના પાણીની અંદર મળી જાય છે અને જમીનના પાણીની અંદર મિક્સ થઈ અને વનસ્પતિ દ્વારા એ પ્રાણીઓ અને પક્ષીઓ અને પશુઓને કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ એના કારણે મૃત્યુ પામેલા છે. ભૂતકાળની અંદર આંકડાઓ એવું કહે છે, સાબિત કરે છે કે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ એને કારણે મૃત્યુ પામેલા છે. ગીધ હવે બહુ ઓછી માત્રામાં જોવા મળે છે, પહેલાં ગીધ બહુ હતા, હવે બહુ ઓછી માત્રામાં જોવા મળે છે. તો આવા ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જે આપણે દવાઓ છાંટીએ છીએ અને એ દવાઓ જમીનમાં જાય છે અને જમીનની અંદરથી પાણીમાં મિક્સ થઈ અને વનસ્પતિ વાટે ફરી પાછા આપણા જીવનચક્રની અંદર દાખલ થાય છે અને એ જીવનચક્રની અંદર દાખલ થઈ અને આપણા માટે ખૂબ મોટી હાનિઓ સર્જે છે. આપણા માટે, આપણે સાથે જીવનારા સમગ્ર પશુ પક્ષીઓ માટે એ હાનિ સર્જે છે. તો આવા રસાયણોને આપણે જમીનમાં જતા અટકાવવા જોઈએ. એને ખેતરની અંદર જે કામ કરે છે એ ખેડૂત છે એને કદાચ આ ખબર નથી કે આ હું શું કરી રહ્યો છું. આ દવા છાંટવાથી એને તો એમ જ છે કે આ દવા છાંટવાથી કીટક નથી આવતા, સૂક્ષ્મજીવો નથી આવતા એટલે ફાયદાકારક છે. પણ એને આ વસ્તુ ખબર નથી બેટા. એને આ વસ્તુ સમજાવવાની જિમ્મેદારી આપણી છે. હવે આપણે એને કહેશું કે ભાઈ આ દવા છાંટવાથી એટલું નુકસાન થાય છે, એને બદલે તમે આવી જૈવિક દવાઓ છાંટો, આવા જૈવિક બેક્ટેરિયા છે કે જે પણ ફૂગ છે એનો તમે ઉપયોગ કરો, એની અંદરથી બનાવવામાં આવેલી જે પાવડરો છે એનો ઉપયોગ કરો. તો
તો એ આપણા માટે નુકસાનકારક નહીં હોય, કદાચ શરીરમાં પણ જશે તો પણ નુકસાનકારક હશે નહીં. તો એ આપણે જોવાની આપણી ફરજ છે બેટા. જોઈએ જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. ટેક્સ્ટબુકમાં શું કહે છે જોઈએ આપણે. જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરવાનું છે આપણે. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલ, પેસ્ટ એટલે જંતુ, પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકોનું, જેને કેટલીક વાર પેસ્ટ પણ કહેવામાં આવે છે, નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે. આમ પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે, જે સમગ્ર દૃષ્ટિકોણમાં જોવા મળતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે. ઓર્ગેનિક ફાર્મરનો મોટે ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત એટલે પેસ્ટ પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. એટલે આપણે એનું નિવારણ તો કરવું જ જોઈએ. કહેવાનો મતલબ એટલો જ છે. આ શબ્દોની માયાજાળ છે. તેનું નિવારણ માત્ર અશક્ય નહીં પરંતુ અનિચ્છનીય પણ છે. પણ એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે એ જીવાત જે છે એનું આપણે નિયંત્રણ કરવું જોઈએ, ટૂંકું ટચ એટલું જ. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને પેસ્ટિસાઇડ, પેસ્ટને મારવા માટે અથવા પેસ્ટને એટલે કે જંતુને અટકાવવા માટેની દવા એટલે પેસ્ટિસાઇડ પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે. એટલે આપણે એના પર નિર્ભર રહેવું જોઈએ નહીં. જૈવ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોની પરિચિત થઈએ છીએ. તેમજ ખેતરમાંના પરભક્ષી અને પેસ્ટ, પરભક્ષી એટલે એ પણ સૂક્ષ્મજીવો જ છે અથવા તો પ્રજીવો પણ હોઈ શકે, અને પેસ્ટ એટલે જંતુઓ દ્વારા તેમના જીવનચક્ર, ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા તેમજ વસવાટના સ્વરૂપમાં તેમને પસંદ કરવામાં આવે છે. ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગન, અંડરલાઇન કરી લેજો બેટા બંને શબ્દો ઉપર, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાઇસ. લેડીબર્ડ, ફરીથી બોલું છું, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાઇસ જેવા શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગ કીટકો, આ એક પ્રકારના કીટકો છે, નો ઉપયોગ, હવે લેડીબર્ડનો ઉપયોગ ક્યાં કરશું આપણે? એફિડ્સને મારવામાં. આ એફિડ્સ એક પ્રકારના જંતુઓ છે એને મારવામાં. અને ડ્રેગન ફ્લાઇસનો ઉપયોગ આપણે ક્યાં કરશું? મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ લાભદાયી છે. એટલે લેડીબર્ડ છે એ એફિડ્સને થી છુટકારો મેળવવા માટે અને ડ્રેગન ફ્લાઇસ છે એ મચ્છરોથી છુટકારો મેળવવા માટે આપણને ઉપયોગી છે. આપણે યાદ રાખશું બેટા. સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણમાં ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરેન્જીએસિસ, જેને બીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. હવે આ એક શબ્દ આવ્યો બેટા આની અંદર આપણે બીટી. બીટી એટલે શું? તો બીટી એટલે આ શબ્દ ઘણો સમજવા જેવો છે. આના વિશે હજી આપણે આગળ પણ ઘણું આગળના પાઠોની અંદર આપણે ડિટેલની અંદર આના વિશે ભણવાના છીએ. પણ બીટી એટલે શું બેટા? બીટીનું નામ છે બેસિલસ થુરેન્જીએસિસ. આ બેસિલસ થુરેન્જીએસિસ છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયાની અંદર એ પ્રકારનું એક જનીન છે જેનું નામ છે ક્રાયજનીન. લખવું તો લખી લેજો બેટા. નામ શું છે એનું? ક્રાયજનીન. બેસિલસ થુરેન્જીએસિસ નામના બેક્ટેરિયા છે, એની અંદર એક જનીન છે, એનું નામ છે ક્રાયજનીન. આ જનીન, હવે જનીનનું શું કામ છે? આપણે હમણાં આગળના પાઠની અંદર ભણી ગયા, આગળ પાઠ ભણી ગયા ને એની અંદર આપણે જોયું હતું. શું જોયું હતું? જનીન શું કામ કરે? તો કે જનીન બે કામ કરે. એક પહેલું કામ કયું છે? તો કે ભાઈ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ જે લક્ષણો છે આનુવંશિકતા લઈ જવા માટે કામ છે. બીજું કાર્ય શું છે એનું? યસ, સેન્ટ્રલ ડોગમાં ભણી ગયા ને? હા, એ બીજું કામ છે એનું પ્રોટીન સંશ્લેષણનું. તો બીટી કપાસ છે, બીટી કપાસ, આ બેસિલસ થુરેન્જીએસિસ છે, એ શું કરે છે? આ બેક્ટેરિયા
તો એની અંદર રહેલું આ જનીન જે છે એ એક પ્રકારનું એવું પ્રોટીન ઉત્પન્ન કરે છે કે આ પ્રોટીન આપણા શરીરમાં જાય તો આપણા શરીરની અંદર સક્રિય ન થાય, નિષ્ક્રિય જ રહે. પછી કોઈ વનસ્પતિના શરીરમાં હોય એ પ્રોટીન તો ત્યાં પણ એ નિષ્ક્રિય જ હોય. પરંતુ ઈયળની અંદર જાય જે પાક માટે હાનિકારક છે, પાકના પર્ણો ખાઈ જતી હોય અથવા તો પાકને નુકસાન કરતી હોય એવી ઈયળો હોય, જો આ ઈયળના શરીરની અંદર જો એ જાય એ પ્રોટીન તો એ સક્રિય થઈ જાય. સક્રિય થઈ જાય અને જેવું સક્રિય થાય એટલે ઝેરી બની જાય, જેને ક્રાય પ્રોટીન કહેવાય. આ ઝેરી બની ગયું. હવે આ ઝેરી બની ગયું એટલે એ જે ઈયળે ખાધેલું છે આ પર્ણ, એ પર્ણની અંદર જો આ બેસિલસ thuringiensis ની અંદર જે પ્રોટીન હતું એ એમાં હોય તો કીટકના શરીરની અંદર જઈ એ સક્રિય થઈ જશે. કીટકના શરીરની અંદર જઈ સક્રિય થઈ ઝેરી બની જાય. ઝેરી બની અને કીટકને મારી નાખે. જોયું? આપણે કીટકને મારવા માટે રસાયણો છાંટીએ છીએ, પણ આપણી પાસે કુદરતે રસાયણનો ભંડાર આપી દીધો હે ને. બેસિલસ thuringiensis સંદર્ભની અંદર, આ બેક્ટેરિયાના સંદર્ભની અંદર આખો ભંડાર આપી દીધો કે ભાઈ કોઈ પણ પ્રકારની ઈયળો હોય તો એના શરીરની અંદર આ ઘુસાડી દે એક વખત, જો પછી એ ઈયળ બચશે જ નહીં, ઝેરી અસરને કારણે મૃત્યુ પામશે. તો શું કરશે વૈજ્ઞાનિક કે કોઈ પણ રીતે આ જે જનીન છે એ જનીનને વનસ્પતિમાં દાખલ કરી દેશે. જનીન વનસ્પતિમાં દાખલ થશે એટલે જે રીતે બેક્ટેરિયાના શરીરની અંદર એ જનીન કામ કરતું હતું એ જ કામ હવે વનસ્પતિના શરીરમાં ચાલુ કરી દેશે. વનસ્પતિના શરીરની અંદર એ પ્રોટીન ઉત્પન્ન થવાનું ચાલુ થઈ જશે અને એ પ્રોટીન વનસ્પતિના શરીરમાંથી આપણા શરીરમાં જશે તો કોઈ ટેન્શન નથી, કોઈ વાંધો નહીં આવે. હવે એની સામે વિચાર કરો, પેલી દવા છાંટેલી છે, રાસાયણિક દવા છાંટેલી છે, એ જ્યારે આપણા શરીરમાં જાય ત્યારે શું થાય? નુકસાન થાય એને, અલ્સર થાય, આંતરડાની અંદર ઘણી વખત ચાંદીઓ પડે, ચાંદા પડી જાય, ઘણી વખત જઠરની અંદર ચાંદા પડી જાય, ઘણી વખત ડાયરિયા થાય, ઘણી વખત કેટલી બધી બીમારીઓ. લિસ્ટ બનાવવામાં આવે તો બહુ બધી લિસ્ટ લાંબુ થાય હે. કયું? રાસાયણિક દવા છાંટવામાં આવે તો. એને બદલે આ બેક્ટેરિયાની દવા, જે બેક્ટેરિયામાંથી જે આપણે બનાવ્યું એ આપણે વનસ્પતિની અંદર દાખલ કરી દઈએ અને વનસ્પતિની અંદર જો એ પ્રોટીન બનવાનું ચાલુ થઈ ગયું, જે બેક્ટેરિયાના શરીરમાં બનતું હતું એ પ્રોટીન ત્યાં બનવાનું ચાલુ થઈ ગયું, તો એ બેક્ટેરિયા એ પ્રોટીન આપણા શરીરમાં ગયું, નો ટેન્શન, કોઈ પ્રકારનું કંઈ ટેન્શન નહીં, કંઈ અસર જ નહીં થાય આપણા શરીરને. પરંતુ એ જ છે એ ત્યાં ગયું તો ઈયળના શરીરમાં ગયું તો મારી નાખશે ઈયળને હે. તો આવી દવાનો ઉપયોગ કરીએ આપણે. એમાંનું એક બેસ્ટ ઉદાહરણ છે બીટી. અને બીટી રીંગણ પણ હોઈ શકે, બીટી કપાસ પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. વિચાર કરો, જૂના સમયની અંદર જ્યારે કપાસ વાવતા હતા જ્યારે ખેડૂત, ત્યારે જે રીતે અત્યારે ભીંડાની અંદર પાક સારો લેવો હોય તો રોજ કે અઠવાડિયામાં 2 કે 3 વખત દવાઓ છાંટવી પડે છે, ત્યારે એની અંદરથી સારો પાક મળે છે. એ રીતે ભૂતકાળની અંદર કપાસની અંદર પુષ્કળ પ્રમાણની ઈયળો લાગતી હતી, બહુ ઈયળો લાગે, બહુ બધી દવાઓ છાંટવી પડતી હતી એની અંદર, કપાસની અંદર. તો વૈજ્ઞાનિકોએ આનો પ્રયોગ કર્યો અને સફળ થયા અને બીટી કપાસ બનાવવામાં આવે છે. હવે અત્યારે બીટી કપાસ આપણે વાવીએ છીએ તો એની અંદર કોઈ પણ પ્રકારની ઈયળ નથી લાગતી. શું કામ નથી લાગતી? કારણ કે ઈયળની ખબર પડી ગઈ કે ભાઈ ખાઉં તો રામ નામ સત્ય હે ને, એટલે ઈયળ લાગતી જ નથી એની અંદર. એટલે આ રીતના આપણે નવી દવાઓ, જૈવિક નિયંત્રણો આપણે શોધવા જોઈએ. ટેક્સ્ટબુકમાં આના વિશે શું કહે છે? બીટી બેસિલસ thuringiensis વિશે ટેક્સ્ટબુક શું કહે છે જુઓ. બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળનું નિયંત્રણ કરવા માટે પણ કરવામાં આવે છે. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, એટલે પેકેટની અંદર આપણને એ મળશે, જેને પાણીમાં ભેળવવાના હોય છે આપણે, અને પછી અસરગ્રસ્ત વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાઉ વૃક્ષો પર આપણે એનો છંટકાવ કરવાનો રહેતો હોય છે. તો આ રીતે આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આ આપેલું છે, તમે જોઈ શકો છો હે ને, કે છંટકાવ કરવાથી ફળાઉ વૃક્ષો ઉપર આપણે એનો છંટકાવ કરીએ તો એનાથી આપણને આ જે કીટકો છે, ઈયળો છે, એનાથી આપણને છુટકારો મળે છે. કીટકોના ડીંભ તેમને ખાઈ જાય છે. હવે ડીંભ શબ્દ આવી ગયો છે આગળ, યાદ કરો. પ્રાણી વર્ગીકરણની અંદર આપણે ડીંભ શબ્દ વાપર્યો હતો, યાદ છે ને? ડીંભ એટલે રૂપાંતરણની ઘટના દરમિયાન જે દેડકાના ડીંભને આપણે જોયા હતા એ. ડીંભના અન્નમાર્ગમાં આ વિષ
મુક્ત થાય છે અને ડીંભને મારી નાખે છે. તે કીટરપિલર ઈયળને મારી નાખનાર છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી. ઈયળને જ મારે છે, બીજા કોઈ કીટકને નુકસાન કરતું નથી. જે હાનિકારક કીટક છે એને જ મારે છે, ઈયળને જ મારે છે, બીજા કોઈ કીટકને નુકસાન નહીં કરે. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બીટીના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે અને આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે અને બીટી કપાસ તેનું જાણીતું ઉદાહરણ છે. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગ, આ એક ફૂગ પણ છે, આને પણ યાદ રાખશું, અંડરલાઇન કરી લેશું બેટા. ટ્રાઇકોડર્મા કઈ ફૂગ છે? ટ્રાઇકોડર્મા. હજી એક વખત બોલું છું, ટ્રાઇકોડર્મા આ ફૂગનું નામ છે બેટા. નો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવાર કરવા માટે કરવામાં આવે છે. ટ્રાઇકોડર્મામાં મુક્તજીવી ફૂગ છે જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. મૂળની સાથે એ હોય છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકે પણ કાર્ય કરે છે. ત્યાર પછી એક વાયરસ છે, બહુ સરસ મજાનું નામ છે, બકુલો વાયરસ. કયો વાયરસ બેટા? બકુલો વાયરસ. બકુલો વાયરસ છે. આ વાયરસ શું કરે છે? જોજો, કીટકો અને અન્ય સંધિપાદી એટલે કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ, સંધિપાદીઓમાં એટલે શું? ટેક્સ્ટબુકમાં આવો શબ્દ વાપરેલો છે અને શું શબ્દ છે? સંધિપાદીઓમાં એટલે શું? સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં. એનો મતલબ એવો સમજવાનો છે માં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રકો તરીકે કાર્ય કરે છે. બકુલો વાયરસ ઘણા બધા પ્રકારના હોય છે અને એ આપણે એના નામ નથી યાદ રાખવાના, ખાલી એટલું જ યાદ રાખી લેશું, બકુલો વાયરસ. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુ જાતિ, વિષાણુ એટલે વાયરસની જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓ વનસ્પતિ, સસ્તન પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. લક્ષ્યહીન કીટકો એટલે કે જે કીટકો વિષ ઉત્પન્ન કરતા, જે કીટકો ઝેર ઉત્પન્ન કરતા, એને જે આપણા માટે હાનિકારક નથી એવા કીટકો, લક્ષ્યહીન કીટકો. તે વિશેષ સ્વરૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય. જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, IPM, IPMનું પૂરું નામ જણાવો, આવો પ્રશ્ન હોઈ શકે બેટા. એટલે આપણે આ નામ યાદ રાખી લઈશું, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં તેનો ઉપયોગ કરી અને સંવેદી નિવસનતંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. ઠીક છે બેટા. હવે જે આપણે વાત કરવાની છે એ છે ખાતરની વાત કરવાની છે. હવે પહેલી વાત તો એ કે ખાતર એટલે શું, હે ને? આપણે ખાતર કોને કહીએ છીએ? તો જે ખેડૂતના દીકરા છે એને તો બધાને ખબર હશે, પણ સિટી લેવલની જે બાળકો છે એને કદાચ રસાયણ દવા અને ખાતર વચ્ચે બહુ ડિફરન્સ ખબર નહીં હોય. ચર્ચા કરીએ. રાસાયણિક દવા એટલે શું? કે જે આપણા પાકને નુકસાન કરનાર જે ઘટકો છે, જે સૂક્ષ્મજીવો છે, પછી એ ઈયળ પણ હોઈ શકે અને તીતી ઘોડા પેલા તીડ પણ હોઈ શકે, એવા કોઈ જંતુ સ્વરૂપે પણ હોઈ શકે. એને મારવા માટે જે રસાયણનો ઉપયોગ કરીએ છીએ એ રાસાયણિક દવાઓ. અને ખાતર એટલે શું? તો કે જ્યારે કોઈ જમીનમાંથી વારંવાર પાક લેવામાં આવે, પાક લેવાથી એ જમીનની અંદર અમુક પોષક તત્વોની ખામી થાય અને એ પોષક તત્વો આપણે બહારથી રસાયણ સ્વરૂપે નાખીએ, હે ને? વારંવાર તમે પાક લ્યો, મોટે ભાગે નાઇટ્રોજનની ખામી થાય એટલે યુરિયા નાખીએ આપણે. નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, તો આવા તત્વોની ખામી વારંવાર, કારણ કે દરેક પાકની અંદર એની જરૂરિયાત હોતી હોય છે નાઇટ્રોજનની. તો કોઈ વર્ષ એવું નહીં હોય કે જ્યારે ખેડૂત છે એ યુરિયા નહીં નાખતો હોય. યુરિયા નાખે એટલે શું કામે? કારણ કે પેલી જે આગળનો પાક લીધેલો છે એણે જમીનમાંથી જે પોષક તત્વો લઈ લીધેલા છે એ પોષક તત્વો ફરી પાછા આપણે બહારથી એન્ટર કરવા પડે અંદર. જો એન્ટર ન કરીએ તો એ પોષક તત્વો છે એ આગળ જઈ આગળના પાકની અંદર આવશે નહીં એ પોષક તત્વો. તો એ પોષક તત્વોની ખામીને કારણે પાક વ્યવસ્થિત થશે નહીં. સમજાય? તો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો, રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર બંને ડિફરન્ટ થિંગ છે બેટા. રાસાયણિક દવા કીટકોને મારવા માટે છે, રાસાયણિક ખાતર જે જમીનની અંદર પોષક તત્વોની કમી થઈ ગઈ છે એને ભરપાઈ કરવા માટે છે. ઠીક છે? જોઈએ ટેક્સ્ટબુકમાં આના વિશે શું કહે છે. આપણે રાસાયણિક ખાતરોની જગ્યાએ આપણે
શેનો ઉપયોગ કરવાનો છે? જૈવિક ખાતરોનો ઉપયોગ કરવાનો છે. જુઓ, પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાય છે, જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. સિમ્બીકુળની વનસ્પતિ, સિમ્બીકુળની વનસ્પતિ એટલે બેટા કઠોળ વર્ગની વનસ્પતિ, જે વર્ગની અંદર સિંગ થાય એ વર્ગની વનસ્પતિ. સિમ્બીકુળની વનસ્પતિઓના મૂળ પર ગંડિકાઓનું નિર્માણ સહજીવી બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા, આના વિશે આપણે ભૂતકાળમાં ડિટેલમાં જોઈ ગયા છીએ, એટલે અત્યારે હું હવે એના વિશે કંઈ ચર્ચા નથી કરતો. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવે છે, જે વનસ્પતિ માટે પોષક ઘટકો તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયામાં જે ભૂમિમાં મુક્તજીવી છે, મુક્તજીવી બેક્ટેરિયા પણ છે. પહેલા સહજીવી બેક્ટેરિયા હતા, મુક્તજીવી બેક્ટેરિયા છે. સહજીવી બેક્ટેરિયા તરીકે યાદ રાખવાનું છે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું નામ, અને મુક્તજીવી બેક્ટેરિયા તરીકે યાદ રાખવાનું છે એસ્પરોજેલસ એઝોબેક્ટર તરીકે, એઝોસ્પિરિલિયમ એઝોબેક્ટર નામ યાદ રાખવાનું છે મુક્તજીવી બેક્ટેરિયાનું. તેઓ પણ વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. માઇકોરાઇઝા તરીકે એને ઓળખવામાં આવે છે. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે. માઇકોરાઇઝા એટલે ફૂગ અને મૂળનું સહજીવન, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેવા કે મૂળમાં રોગ પ્રેરવા, રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. સાયનોબેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થળીય વનસ્પતિમાં વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે, જેમાંના મોટા ભાગના વાતાવરણમાં નાઇટ્રોજન સ્થાપિત કરે છે. દાખલા તરીકે એનાબિના, નોનસ્ટોક અને એસિલેટરિયા. આ લીલના નામ છે બેટા, યાદ રાખવાના છે. ડાંગરમાં ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલહરિત નીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરે છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવિક ખાતરો બજારમાં વ્યાપારિક ધોરણે પ્રાપ્ત છે અને ખેડૂતો તેમનો નિયમિતપણે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય. આમ બેટા આ પાઠને અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ખૂબ અગત્યનો પાઠ છે બેટા, ઘણું બધું યાદ રાખવાનું છે આની અંદર. બેટા આ પાઠ છે એ ઇન્ફોર્મેટિવ પાઠ છે, એટલે એની અંદર વધુને વધુ માહિતી આપવામાં આવેલી છે. આ માહિતીની નોંધ બનાવજો અને વારંવાર એ માહિતીને જોતા રહેજો, જેથી કરીને આ યાદ રહેશે બેટા. મને રજા આપો. વંદે માતરમ. જય ભારત.